परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा 100 इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્મા અમે છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. આત્માથી પરમાણુ અન્યત્વ છે, પરમાણુથી આત્મા અન્યત્વ છે, અન્યપણું છે. આ આત્માથી શરીરનું અન્યપણું છે અને શરીરથી આત્મામાં અન્યપણું છે. એ સમાન ગુણ છે. આત્મામાં પણ અન્યત્વ છે અને શરીરમાં પણ અન્યત્વ, જળમાં પણ અન્યત્વ નામનો ગુણ છે. દ્રવ્યત્વ, દ્રવ્યત્વ એ સમાન ગુણ છે. એ તો છ બોલાવે છે ને, દ્રવ્યપણું અસ્તિત્વ વસ્તુ તો પ્રમેતો છે, અગુરુ રઘુ એ તો આવે છે. ત્યાં તો બધા જ નાખ્યા છે. દ્રવ્યપણું, દ્રવ્યપણું દ્રવ્ય છે. દરેક પદાર્થ દ્રવ્ય એટલે જેમ પાણીમાંથી તરંગ ઉઠે એ દ્રવ્ય છે કહેવાય, એમ દરેક દ્રવ્યમાં દ્રવ્યત્વ નામનો ગુણ છે કે જેને લઈને દ્રવ્ય 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 એટલે પરણમે. હા હા હા, એનું પરિણમું એના દ્રવ્યત્વને લઈને છે. દરેક દ્રવ્યનું પર્યાયનું પરિણમું એના દ્રવ્યત્વ લઈને છે. બીજાનું પરિણમું બીજા દ્રવ્યને લઈને છે એમ છે નહીં. આંખનું કામ છે બહુ. અત્યારે ચાલતો વિષય ક્યાંય ન મળ્યા. ત્યાં ભક્તિ કરો, વિનય કરો, વાંચો શાસ્ત્રને, ગુરુની કૃપાથી મોક્ષ થઈ જાય, ભૂલે નહીં થાય. સાંભળે પરદ્રવ્યની કૃપા એ પર્યાય એમાં રહી, તારી પર્યાય ક્યાં આવી? હા હા, બહુ જેની વાત બાપુ. હા હા, એ દ્રવ્યત્વ આત્મામાં પણ છે અને છે દ્રવ્યમાં છે. પર્યાયત્વ જોયું? છે દ્રવ્યમાં પર્યાયત્વ નામનો ગુણ છે કે જેને લઈને પર્યાય થાય, પરદ્રવ્યને લઈને થાય એમ નથી. હા હા, પર્યાયત્વ નામનો દરેક દ્રવ્યમાં છે દ્રવ્યમાં ગુણ છે, સામાન્ય ગુણ છે. બધામાં છે માટે સામાન ગુણ છે, વિશેષ પછી વિશેષ. સર્વગતત્વ, હા, સર્વગતત્વ વ્યાપક છે ને, દરેક પોતામાં સર્વગત પણ છે ને પોતામાં. એ દરેક નો સર્વગત ગુણ છે. અસર્વગતત્વ એ પણ સર્વમાં નથી અને પોતામાં છે એવો પણ એ ગુણ છે, એ પણ સમાન છે. સપ્રદેશત્વ, પ્રદેશપણું એના સમાન કીધું. ભલે કાળાનું પણ પ્રદેશ છે ને, એ પ્રદેશ
ભલે પ્રદેશો નથી પણ પ્રદેશ છે ને, પ્રદેશત્વ સામાન ગુણ છે, છેદરમાં છે. હા હા હા. અપ્રદેશત્વ એ ભેદ વિનાનું અપ્રદેશપણું એ પણ દરેક ગુણ દરેકમાં છે. અપ્રદેશત્વ ભેદ નથી જ્યાં પ્રદેશનો એવો અપ્રદેશ સ્વરૂપ સામાન છે. મૂર્તત્વ હા હા એ બધા મૂર્તપણું પણ સામાન છે. જળમાં મૂર્તત્વ છે ને એ સામાન છે. ચૈતનમાં મૂર્તપણું કેવું એ ઉપેક્ષિત છે, પણ આ મૂર્તત્વને સામાન ગુણમાં લીધું છે. અમૂર્તત્વ એ સામાન છે. હા, પરની અપેક્ષા કરીને મૂર્તત્વ કહેવું એ પણ સામાન છે, અને પરની અપેક્ષા વિના અમૂર્તપણું એ સામાન છે. હા હા. સક્રિયપણું હા હા એ ગતિ કરે સક્રિયપણું એ સામાન છે. ભલે ધર્માસી આદિનું નથી પણ આત્મામાં છે ને, આત્મા અને પરમાણુમાં છે ને, માટે ઘણામાં છે, માટે અક્રિયત્વ એ ગતિ ન કરે એનું અક્રિયત્વ પણ ગુણ છે એનો. હા હા હા. ચેતનત્વ અહીં સામાન્યમાં લીધું છે, કેમ કે ઘણા છે ને. ભલે ચેતન તો છદ્રમાં નથી બીજા પાંચમાં, પણ ચેતનત્વ અનંતમાં છે, માટે ચેતનત્વને સામાન ગુણ લીધો છે. નહીતર ચેતનત્વ એ વિશેષ છે, પણ અનંત આત્મામાં ચૈતનપણું છે, એથી તેને સામાન કહેવામાં આવે છે. ભાઈ વિષય જુદી જાતનો છે બાપુ. અચેતનત્વ જળનું અચેતનત્વ એ પણ સામાન છે. કર્તૃત્વ હા હા એ આત્મામાં કર્તૃત્વ છે, બીજામાં કર્તૃત્વ છે. અકર્તૃત્વ પરનું ન કરી શકે એવું અકર્તૃત્વ પણ સામાન છે. ભોગતત્વ પોતાની દશાને ભોગવે એવું એક ભોગતત્વ નામનો ગુણ દરેક દ્રવ્યમાં છે. હા 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 હા. એ જળની જળ પર્યાય ભોગવે. હા હા. ઓલામાં તો એમ આવે કે બે જણા કરે તો જળને ભોગવું પડે એવું હવે સમયસારમાં આવે છે ને કે વિકાર પરિણામ જીવે કરે જળ કરે તો બેને ભોગવું પડે. આ બીજી અપેક્ષા છે. એની જે પર્યાય છે તે ભોગવે છે એમ વાત છે. જળને સુખ દુઃખને ભોગવે એ તો ચૈતન્ય વાત છે, પણ જળમાં પણ એની પર્યાયનું ભોગવું છે ને ભોગ છે. હા હા સામાન ગુણ લીધો છે. અભોગતત્વ એ પણ સામાન ગુણ છે. પરને ભોગતો નથી, પોતાને ભોગવે છે એ ભોગતત્વ ગુણ પણ બધામાં છે. પરને ભોગતો નથી એ પણ સામાન ગુણ બધામાં છે. હા 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 હા. આત્મા શરીરને ભોગવતો નથી, આત્મા સ્ત્રીના શરીરને ભોગવતો નથી. હા હા. એ તો જળ છે, માટી ધૂળ છે. એનામાં અકર્તૃ ગુણ છે, આત્માનું કરી શકતો નથી, અને આત્મા એનું કરી શકતો નથી, શરીરને ભોગવી શકતો નથી. હા 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 છે ભોગતત્વ અભોગતત્વ પરને ભોગવી શકતો નથી. દરેક દ્રવ્ય પરને ભોગવી શકતો નથી. હા હા હા. પોતાની પર્યાયને ભોગવે એવો ભોક્ત ગુણ બધામાં છે, અને બીજાને ન ભોગવે એવું સમાન ગુણ પણ દરેકમાં છે. આત્મા આર પાણી કરી શકતો નથી. એ જ કે છે એ અભોક્ત ગુણ છે. લાડવા દાળ ભાત કે સ્ત્રીનું શરીર આત્મા ભોગવતો નથી. એને ભોગવે છે તો રાગ દ્વેષને ભોગવે છે, આનંદને ભોગવે છે.
ધર્મ પામેલો હોય તો અતિન્દ્રિય આનંદને ભોગવે, ન પામ્યો હોય તો રાગ દ્વેષને ભોગવે, પણ પરને તો ભોગવી શકે. હા 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 હા, ભારે આખું ભાઈ. દાળ ભાત ને શાક ને ભોગવી શકતો, લુગડાને અડી શકતો નથી, લુગડાને આત્મા ભોગવી શકતો નથી. બાપુ એ વસ્તુ છે, એ આત્માને ભોગવી શકે નહીં, આત્મા એને ભોગવી શકે નહીં. એવો સામાન્ય ગુણ દરેક મહાભૂત છે. હા હા હા, આજનો વિષય જે ઝીણો છે. હા હા, ધીમેથી ધીરેથી બાપુ, આ તો અનંત કાળ ચાલ્યો ગયો. તત્વની દ્રષ્ટિ વિના વાસ્તવિક તત્વની શું સ્થિતિ છે, જેને પરની અપેક્ષા કરતા ભોગતામાં છે નહીં. હા હા હા, પરમાણુને પણ આત્મા ભોગવે એમ નથી, તે પરમાણુને ન ભોગવે એવો એનામાં ગુણ છે. એમ પરમાણુમાં પણ આત્મા ભોગવે એવો ગુણ નથી, અને પરમાણુ આત્માને ન ભોગવે એવો એનામાં ગુણ છે. હા હા હા, એક પરમાણુ બીજા પરમાણુને કરી શકે નહીં, તેમ બીજાને ભોગવી શકે નહીં. બહુ લાંબી વાત હતી છે. હા, પંચાણું ગાથા ઝીણી છે. શાસ્ત્રને સિદ્ધાંત પરમાત્માએ કહેલા તત્વોને સમજવા અને એની સ્વતંત્રતાની પ્રસિદ્ધિ થવી એ બહુ અલૌકિક વાત છે. અહીં તો કે છે કે સ્ત્રીનું શરીર અમે ભોગ્યું એમ જે કોઈ કહે તો કે છે જૂઠી વાત છે. આત્મામાં પરને ભોગવે એવો કોઈ ગુણ જ નથી. પોતાની પર્યાયને ભોગવે, પરને ન ભોગવે એવો ગુણ છે. હા હા હા, તૃષા લાગી હોય, બરફ, આઈસ્ક્રીમ, હમણાં કોઈ કહેતું તો આઈસ્ક્રીમ આપ્યું ક્યાં મુંબઈમાં, નોઈડામાં આઈસ્ક્રીમ આપ્યું. અરે આઈસ્ક્રીમના પરમાણુ આત્મા ભોગવે ત્રણકાળમાં નહીં. એ આઈસ્ક્રીમને આત્મા અડી શકતો નથી. પ્રભુ તને ઝીણું પડે. આઈસ્ક્રીમને આત્મા અડી શકતો નથી. અડી શકે નહીં, ખાય ક્યાંથી આવ્યું પ્રભુ તને? એ રસગુલ્લા, મેસૂમ ને ઘીની પૂરી ને, મુંબઈમાં તો કહેતે નહોતા એક થાળીના 35 રૂપિયા. છોકરાનું હક પણ કર્યું, પોળભાઈના દીકરાનું ત્રણેય માણસ જમાડ્યા વીસીમાં. એકની થાળીના 35 રૂપિયા આપતા છે. અંદર કઈ ઊંચું બધું ધૂળ. પણ કે છે કે એ ધૂળને થાળીને આત્મા ભોગવી શકતો નથી. મેસું હોય, પૂરી ઘીની હોય, પતડવીને હોય, અળવીના પાંદડાના. નાનો છોકરો હોય ને પછી આમાં એને બચ્ચું ભરે છે ને કે છે એ હાથ, આ હોઠ એના શરીરને અડ્યા જ નથી. આથી વાત કોણ માને? જગતના તત્વની ખબર ન મળે. એ બચ્ચું ભરે છે ને આમ છોકરાને ખૂણો એને કે આ એને અડ્યું નથી ને. આ પરમાણુ તે પરમાણુને અડ્યા નથી તો એને ભોગવે સી રીતે, એને કરે સી રીતે? રાગ નો સંતોષ કરે, રાગ કરે. મારો છોકરો રૂપાળો છે, પેલો જન્મો છે, 6 મહિના થયા છે, રૂપાળું શરીર છે, નામ દેખ.
ભારે રૂપ લઈને આવ્યું. અને બાપનો અનુસાર આવે કંઈક એમાં, અનુસાર તો આવે ને, બાપનો અનુસાર આવે ત્યાં મારા જેવો અનુસાર આવ્યો ત્યાં. પણ તું ક્યાં ત્યાં ક્યાં, એ તો છે. હા હા, બાપનો અનુસાર છોકરાને પરમાણુની અવસ્થામાં આવે, વ્યવહારથી એમ કહેવાય. જણાય કે બાકી વ્યવહાર એ તો જૂઠો વ્યવહાર છે. હા હા, એ કહેવાય, ભાષા કહેવાય, બાકી છે નહીં કોઈ. દીકરા કોના, બાપ કોના. હા હા હા, ભગવાન આત્મા, એને દીકરાનો જીવ ને દીકરાનું શરીર એનું ક્યાં છે? એ તો એનું તત્વ તો ત્યાં છે. હા હા, એ તત્વને ભગવાન આત્મા અડતોય નથી, તો મારા ક્યાંથી થયા? હા હા, શું બહુ ઝીણી વાત બાપુ, આવી વાત ક્યાં? દયા પાડવામાં રોકાઈ ગયા, તો વ્રત પાડવામાં રોકાઈ ગયા, અપ્પા કરવામાં રોકાયા, કોઈ ભક્તિ ભગવાન ગુરુની, બધા રોકાઈ ગયા ત્યાં. પણ એ ભાવ તો રાગ છે, દયાનો ભાવ રાગ છે, એનો પર્યાય તો તારામાં છે. હા હા હા, એ ભાવને લઈને ત્યાં પરની જીવતર થયું છે. દયા પડી છે એમ છે નહીં. હા હા હા, હવે આવું ક્યારે નવરું? અગુરુ લઘુત્વ, જેટલા ગુણોને પર્યાય છે એમાં ઘટે વધે નહીં, કોઈ ગુણ અભાવ થઈ જાય નહીં, દરેક પરમાણુ દરેક આત્મામાં. અગુરુ લઘુ, હા હા હા, એ પણ દરેક પરદ્રવ્યમાં છે. અને અગુરુ લઘુ ગુણ પોતપોતાના દરેક ગુણમાં પણ છે. હા 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 હા, ગાથા ઝીણી છે. જયંતિભાઈ બરાબર, રવિવાર આવું આવે છે. હા હા, શરીરમાં એક એક રજકણની અવસ્થા આત્મા કરી શકે નહીં અને ભોગવી શકે નહીં. એવો આત્મામાં અકર્તા અને અભોગતા ગુણ છે, એમ પરમાણુમાં પણ અકર્તા અને ભોગતા છે. હા હા હા, એક પરમાણુ બીજા પરમાણુને અડતો નથી, તેથી કરે ને ભોગવે ક્યાંથી આવે? હા, આવું 1 કલાક યાદ રાખવું. દુકાનના ધંધા, નોકરીના ધંધા, આખોની મજૂરીઓ, ભલે પછી 2-5 લાખ પેદા થાય, મોટા મજૂર છે. તત્વની વસ્તુ શું, કેમ મર્યાદા છે, વસ્તુની સ્થિતિની મર્યાદામાં કેમ છે. હા હા, જેમ ગઢ પાકો હોય ને અંદર પ્રવેશ ન થઈ શકે, એમ પરમાણુ બીજા પરમાણુમાં પ્રવેશ ન કરે, આત્મા પરમાણુમાં જાય નહીં, પરમાણુ આત્મામાં પ્રવેશ ન કરે. એવો વજ્ર કિલ્લો છે દરેક દરેક. એ સામાન ગુણો છે. આમાં ચેતનને પણ સામાન કેમ જાજા આત્મા છે ને એ પૈકી, અને મૂર્તપણું પણ પરમાણુમાં જાજા છે ને એ પૈકી. આત્મા મૂર્તપણું નથી, પરમાણુમાં મૂર્તપણું ઘણામાં છે ને માટી. મૂર્તપણું એ આત્મામાં નથી, પણ ઘણા પરમાણુમાં છે, માટે મૂર્ત સામાન ગુણ કીધું. અને અમૂર્ત તો ઘણા આત્મામાં છે અને બીજા પણ, માટે તેને પણ સામાન ગુણ કીધું. સમજાણું કાંઈ? આત્મામાં કોઈ મૂર્તપણું લગાવવું પડીએ છે, મૂર્ત એમ નથી. એ તો ઉપચારથી, આ તો વાસ્તવિક કથા. આત્મા મૂર્ત છે જ નહીં. અને મૂર્તને સામાન ગુણ કીધો એ ઘણા દ્રવ્યોમાં છે માટે, ઘણા પરમાણુમાં છે માટે, પણ બધા દ્રવ્યમાં છે માટે એમ નહીં. હા હા હા, બોલો એ જ વાંધો કહેતા હતા ને.
મૂર્ત કીધું છે કે મૂર્ત કીધું છે ભાઈ નહીં હિન્દી. ભીંડવાળા મૂર્ત કહ્યું. બાપુ એ મૂર્ત તો ઉપચારથી છે, બાકી મૂર્તપણું તો અનંત પરમાણુઓમાં ઘણામાં છે, માટે તેને મૂર્તને સમાન ગુણ કહ્યો છે. પણ આત્મામાં પણ મૂર્તપણું છે, માટે સમાન છે એમ નહીં. ચેતનપણું એ બધામાં છે, માટે સમાન છે એમ નહીં. પણ ચેતનપણું ઘણામાં છે, ઘણા આત્મામાં છે, બધા આત્મામાં છે, માટે તેને સમાન કીધું છે. પણ એ ચૈતન્યપણું જળમાં પણ છે, માટે સમાન કહ્યું છે એમ નથી. કેટલું યાદ રાખવું. મગજના લાકડા કેટલા ગીરી ગયા હોય ઊંધા, અનાદિના લાકડા છે. હવે એનામાં આ વાતને પહોંચવી વિશેષ અવગાહિત. આકાશનો અવગાહિત વિશેષ છે, એ આકાશમાં જ છે, બીજામાં નથી. ગતિ નિમિત્તા ધર્માસ્તિ. ધર્માસ્તિ નામનો પદાર્થ છે, ભગવાન સર્વજ્ઞ જોયો છે. તે ગતિ નિમિત્તા તે ધર્માસ્તિકા એનો વિશેષ ગુણ છે. એવું બધામાં ગતિ નિમિત્તા છે નહીં. સ્થિતિ કારણ અધર્માસ્તિ નામનો પદાર્થ છે, એમાં સ્થિતિ કારણ એનો જ ગુણ છે, બીજા બધામાં નથી. એની એક જ દ્રવ્ય છે. વર્તનાય કાળનું લક્ષણ. વર્તવું એ કાળનું લક્ષણ, એ વિશેષ છે. રૂપાદિમાં તત્વ જળ. રૂપાદિપણું વર્ણ ગંધ રસ પદપણું એ વિશેષ છે. ઓલામાં મૂર્ત કીધું તો એ ઘણામાં થઈને ગણ્યું હતું, અને આ રૂપાદિ મત પણ વિશેષ પણ છે. એના પરમાણુ ઉદ્ગળ સિવાય બીજામાં નથી. ચેતનત્વ જો ફરી લીધું પાછું કોઈનું બધામાં તો એમ ગણ્યું હતું ને. હવે ચેતનત્વ એક આત્મામાં જ છે અને બીજામાં નથી, માટે વિશેષ ગુણ છે. ચેતનત્વને બે પ્રકાર લીધા. એક ચેતનત્વ ઘણામાં છે, માટે સમાન, અને એક ચેતન તો આત્મામાં જ છે ને જળમાં નથી, માટે વિશેષ. ઇત્યાદિ વિશેષ ગુણ છે. સામાન્ય ગુણ પણ અનંત છે, વિશેષ ગુણ પણ અનંત છે. આ તો નામ આટલા આપ્યા. એક એક આત્મામાં સામાન અસ્તિત્વાદી અનંત ગુણ છે, અને જ્ઞાન દર્શન આનંદ આદિ વિશેષ ગુણ પણ અનંત છે. અનંતનો ગંજ છે પ્રભુ. અમરનાથ ભગવાન અમરનાથ છે. કોઈ દી નાશ થાય નહીં, નિત્યાનંદ રહે, ધ્રુવ સ્વરૂપ રહે. એનું ચેતનપણું છે એ વિશેષ ગુણ છે, બીજા જળમાં નથી, એ અપેક્ષા. અને ઘણા આત્મામાં છે એ અપેક્ષા. એને સામાન્ય કહ્યું, એકને બે લાગુ પડ્યા. પર્યાયો એ તો ગુણની વ્યાખ્યા થઈ. પેલી દ્રવ્યની કીધી. દ્રવ્ય સ્વરૂપ સ્થિત અને વિશેષ સાદૃશ્ય સ્થિત, એમ કે દ્રવ્ય છે. ગુણોના આ પ્રકાર પડ્યા, સમાન અને વિશેષ. પર્યાયો અવસ્થાઓ તે આયત વિશેષો. દરેક દ્રવ્યમાં પર્યાય ક્રમે ક્રમે આમ લંબાઈથી થાય. એક પછી એક ગુણ છે તે આમ હોય, અને પર્યાય છે તે આમ થાય ક્રમે. એથી એના આયત લંબાઈ કીધી. એક ગાથામાં કેટલું મળેલું છે. આત્મામાં વિકારને મૂર્ત કીધો છે, પણ એ કઈ વાસ્તવિક નથી. એ તો ઉપચારથી કીધો છે. એ મૂર્ત ગુણ જેમ જળમાં છે એમ આત્મામાં છે એમ નહીં.
મૂર્તત્વ ગુણ તો જડમાં જ છે, આત્મામાં છે નહીં. હા હા, પણ અપેક્ષાથી કહ્યું હોય જાણવા માટે કેમ કે મૂર્ત નિમિત્ત છે ને કર્મ એનાથી થયેલા સ્વભાવ છે અનંત ગુણનો પિંડ પ્રભુ. તો કોઈ ગુણ વિકાર કરે એવો તો ગુણ છે નહીં. એ અપેક્ષા એ ગણીને જયારે સ્વભાવને અરૂપીને અમૂર્ત કીધું ત્યારે વિભાવને રૂપી અને મૂર્ત કીધું. પણ એ વાસ્તવિક નથી. આવી વાતો કન્વય ક્યાંય જજમાં નથી ને ક્યાંય નથી આગળ. અત્યારે વાડામાં ક્યાંય નથી. ભારે હાંકવું પડે બિચારાને, શું કરે. હરેશ ભાઈ, આ તો સર્વજ્ઞ પરમેશ્વર જીનેશ્વર દેવ ત્રિલોકનાથ એમના કહેલા વચનો છે. અને વસ્તુની મર્યાદા આમ જ છે. એમ જ્યાં સુધી ન જાણે, એવો વિવેક ન કરે ત્યાં સુધી એને સમ્યક દર્શન ન થાય. હા હા હા, મારો પ્રભુ મારી પર્યાયને ભોગવે પણ પરને ભોગવે નહીં ત્રણ કાળમાં. તો એને પર્યાયનું ભોગવવું એ દ્રવ્યનું છે ને એ ભોગવાનું લક્ષણ છે. એનાથી આત્માનું લક્ષ્ય કરવાનું છે, દ્રવ્યનું લક્ષ્ય કરવાનું છે. હા હા, અભુક્ત છે પરનો અભુક્તપણું, પણ એનાથી અભુક્ત પર્યાયથી દ્રવ્યનું લક્ષ્ય કરવાનું છે. શિકારી દ્રવ્ય છે આત્મા, એના ઉપર લક્ષ્ય કરવાનું છે. હા હા હા, આવું ઝીણું હોય. કેટલાકે તો જિંદગીમાં સાંભળ્યું ન હોય. આવું નવો માર્ગ ક્યાંથી કાઢ્યો છે? હા તો અનાદિનો છે બાપુ. પર્યાય આયત વિશેષો અહીંયા પણ આવી ગયું છે. વિસ્તાર સામાન સમુદાય, આયત સામાન સમુદાય, ત્રણમાં આયત એટલે ક્રમે ક્રમે પર્યાય થાય અવસ્થા. હાલો, દરેક પરમાણુ અને દરેક આત્માની એક પછી એક અવસ્થા પર્યાય બદલે. એ આયત એટલે લંબાઈથી થાય. એક સાથે બધી પર્યાય નથી. એક પછી એક પછી એક પછી એક અવસ્થા. એ આયત વિશે તેઓ પૂર્વે તાનુની ગાથાની ટીકામાં કહેલા 4 પ્રકારના છે. પર્યાયો કીધા હતા, સમાન જાતિ ન સમાન જાતિના, દ્રવ્યના ગુણના, સ્વભાવ પર્યાય વિભાવ પર્યાય. હા હા, દ્રવ્યને ઉત્પાદન સાથે હવે વસ્તુ જે છે આત્મા અને આ પરમાણુ જે છે જળ, એને ઉત્પાદ ભેદ ધ્રુવ સાથે અથવા ગુણ પર્યાય સાથે લક્ષણ ભેદ હોવા છતાં ઉત્પાદ ભય લક્ષણ છે, ગુણ પર્યાય લક્ષણ છે, દ્રવ્યથી લક્ષ છે. એવું લક્ષણ ભેદ હોવા છતાં શું કીધું? આમ ઉત્પાદ વય ને ધ્રુવ તે લક્ષણ છે, અને ગુણ પર્યાય તે લક્ષણ છે, અને દ્રવ્ય તે તેનું લક્ષ છે. એ લક્ષણ એ લક્ષણનો ભેદ હોવા છતાં સ્વરૂપ ભેદ નથી. એના પ્રદેશ ભેદ કોઈ જુદા નથી. હા હા હા, એક પરમાણુના ભેદથી બીજો પરમાણુ જેમ જુદું છે, એક આત્માથી જેમ પરમાણુ, એવું આ ત્રણમાં જુદાપણું નથી. એના પ્રદેશો જુદા નથી. હા, અત્યારે એ કેવું છો. વળી જયારે સંવર્ધિ કાળમાં આવે ત્યારે ઉત્પાદની પર્યાયના પ્રદેશ ક્ષેત્ર ભિન્ન છે. એ વળી જુદી વસ્તુ. હા 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 હા, એ પર્યાય એક સમયની છે તેટલાનું ક્ષેત્ર અને ધ્રુવનું ક્ષેત્ર બે જુદા ગણ્યા છે. અહીં એ વાત નથી લેવી. અહીં તો ફક્ત ઉત્પાદ અને ધ્રુવનું વસ્તુ તે દ્રવ્ય છે. ભલે લક્ષણ ને લક્ષ ભેદ હોવા છતાં વસ્તુ ભેદ નથી. હા હા હા, ઉત્પાદ અને ધ્રુવ પોતાના જ પ્રદેશમાં છે, ગુણ ને પર્યાય પણ પોતાના જ ક્ષેત્રમાં છે. હા, આ ક્ષેત્ર ને પ્રદેશ શું આતી વાત છે.
બાપુ ધર્મની વાત એવી જણી છે. 95 ગાથા હે 95 ગાથા. સ્વરૂપથી તો દ્રવ્ય તેવું ઉત્પાદ વિધવાળું ને ગુણ પડેવાળું છે. દરેક વસ્તુ સ્વરૂપથી તો દ્રવ્ય ઉત્પાદ અને ધ્રુવ અને ગુણ પડેવાળું છે. હવે આનો દૃષ્ટાંત કે વસ્ત્રની જેમ સમય સારાય સમયસાર મર્મજ્ઞ અધ્યાત્મ શિખર પુરુષ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાંચી સ્વામી સોનગઢ. નિશ્ચયગત સમય સર્વત્ર સુંદરો લોકે एकत्व निश्चय को प्राप्त जो समय है वह लोक में सब जगह सुंदर है. यहाँ समय शब्द से सामान्यतया सभी पदार्थ कहे जाते हैं, क्योंकि व्युत्पत्ति के अनुसार In fact, the self, which is individual and absorbed in his own soul, is always magnificent and wonderful. ગાથાર્થ એકત્વ નિશ્ચયને પ્રાપ્ત જે સમય છે. એકાત્વ નિશ્ચયગત સમય સર્વત્ર સુંદર. ટીકા. અહીં સમય શબ્દથી સામાન્યપણે सर्व पदार्थ. आता या समयाच्या विविधतेमध्ये आचार्य बाधा दाखवितात. गाथार्थ એવું સ્વરૂપ છે પ્રભુ આત્માનું, એવું અભેદ રત્નતળે પણ એ પૂર્ણમે તે સુંદર છે. स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है.